ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ભાઈ. આપણે ડેઈલી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. કાલનો બ્લોગ અત્યારે અપલોડ થઈ ગયો અને અત્યારે વાગી ગયા છે 8, બરોબર? તો કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો, અત્યારે નવો બ્લોગ પાછો ચાલુ કરી દઈએ વિડીયો. તો મસ્ત નાઈ તો કમ્પ્લીટ થઈ જશે અને નાસ્તો કરી લઈએ, બરોબર? તો મમ્મી અત્યારે બનાવે છે શીરાવાનું. હં એને બધું કામકાજ કરીને બધા કારખાના આવી જાય, ઓફિસ આવી જાય, પછી નિરાય જવું હોય. તો અત્યારે નાસ્તો બનાવવાનો, નાસ્તો કરી લઈએ આપણે, બરોબર? બાકી જો આવું કંઈક બહારનું લોકેશન. ગુડ મોર્નિંગ, મસ્ત. ચાલો નાસ્તો કરી લઈએ હવે. તો ભાઈ નાસ્તામાં આજ છે ને પૂરી બનાવી છે અને પાપડ તળ્યા છે આવડા, બરોબર? બાકી છા મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે જવા દઈએ ઓફિસે, બરોબર? ચાલો મમ્મી, હું નીકળું ઓફિસે હવે. હો, અને મમ્મી શું કરે છે અહીંયા? આ શું છે? ટોપરું. લગ્નમાં ભાઈ રસોડે ટોપરું મંગાવ્યું હોય બનાવવા માટે, દાળમાં ને એવું બધું નાખવા. ટોપરું અત્યારે વધ્યું છે અને છે ને બગડી ગયું છે, કાંઈ હવા વગરનું થઈ ગયું છે, તો એને છે ને નાખી દેવાનું છે હવે, બરોબર? તમે વિધિ કરી નાખજો ને આપણે નીકળીએ ઓફિસે. તો ભાઈ આવી ગયા છે ઓફિસે, બરોબર? ને જોઈ લો પાછા બધા હો રીતે કામે આવે છે ગાયત્રીમાં. તો ભાઈ વાગી ગયા છે 12:30 ને આપણે આવી ગયા છીએ ઘરે જમવા. હાથ ધોઈને રેડી થઈ જાય અને જમવાનું અત્યારે બનાવ્યું છે. આ શું છે? મરચાંની ચટણી છે, પછી આ આંબલીનું પાણી, કચુંબર ડુંગળીની કચુંબર, અને બનાવ્યા છે ભાઈ ઢોકળા. જોવો અત્યારમાં લાલ લાલ હો ભાઈ. તો જમી લેવી, ઉપાય જમી લીધું હે. ચાલો તો મિત્રો ભાઈ છે ને પડી ગઈ છે સાંજ ને આપણે છે ને વહેલા વહી આવ્યા હતા ઓફિસેથી ઘરે, બરોબર? અત્યારે વાગી ગયા છે 6, 7:30 જેવું થયું છે, જોઈ લો. હાથ ઉપર થઈ ગયું. તો 6 વાગે રજા પડી ગઈ હતી, કેમ કે આપણે છે ને શેઠને બધાને જવાનું હતું બહાર જમવા. તો હું એક જ કારીગર હતો અહીંયા શરીરમાં કરવા, ફોરપી ઘણું બધું એક જ હતું. તો એમાં હું એક કારીગર હતો એટલે મને રજા પડી દીધી. તો આપણે વહેલા ઘરે વહી આવ્યા હતા મસ્ત. આપણે આખું ધોઈને અત્યારે છે ને કામ કરતા હતા શ્રીફળમાં સેજ કાઢવાનું, કેમ કે ભાઈ મઢ ઉતારે પપ્પાની, એટલે એની શ્રીફળની સેજ આવી હોય ને, ઓલું શ્રીફળ આવ્યું હોય એટલે એમાં સેજને એવું કાઢતા હતા. હું મમ્મી બે દો ને એક શ્રીફળ બહુ મોટો, આમ જોત ખરી, પાણી કેટલું બધું નીકળ્યું આમાંથી. હા, 2 શ્રીફળ ભેગા થઈ ગયા પછી એને કીધું શેષ કાઢીને માનો પછી રેસી આવે. હા, હકીકતમાં થોડુંક તો પી ગયું હું, 1.5 ગ્લાસ પાણી નીકળ્યું. તો જો શેષ ને એવું બધું કાઢે છે. તો ગાઈસ અમારે છે ને ટીવીમાં સિગ્નલ આવી ગયું છે. જો ઉપર છે ને ઉપર સિગ્નલ ઓલું કરે છે, ડીશ ફેરવે છે ને આપણે ધ્યાન રાખીને બેઠા છે. ક્યારનું સિગ્નલ આવી ગયું છે ટીવીમાં, ક્યાં આવતું નથી. હાર્દિક આવી ગયો છે ઓફિસેથી ઘરે, બે જાય છે જમવા. અમારે જમવા બેવું છે પણ પપ્પા આવે તો તમે બે જાય. એ છે ને ઉપર બધું ડીશ ફેરવે છે ના છે નકરું સોંટતું હતું એટલે છે ને આ કીધું કરી નાખ્યું. એવું લાગે તને ડીશવાળાને બોલે લેવી તો 200 રૂપિયા લે, સેટ કરી નાખે. તો આપણે માથા કોઈ તો હવે મસ્ત મજાનું જમી કરીને છે ને આપણે ઘડીક હવે બેઠા છીએ, બરોબર? મમ્મીની કરે છે હાડિયું. અમારે છે ને ભાઈ રેણિયા કટિંગની હાડિયું આવે, તો ચશ્મા બિશ્મા લગા કર બતાવો તો હાડિયું કઈ રીતે કાપવાની હોય. જો આમાં વધારાનું છે ને આ પટ્ટી કાઢવાની હોય અને ઓલો રેણિયો હોય. જો આ રેણિયો લાઇટ ચાલે એને આમ હાંક્યા જવાનું એટલે છે ને વધારે પટ્ટી કપાઈ દીધી. આવી હાડીઓ હવે આવે છે, પહેલાં ટોન ટાંકવાની આવી હતી, હવે આવી હાડીઓ આવે છે. આ હાડીના છે ને 5-6 રૂપિયા એવા ભાવ હોય આખી હાડીનો. હે હા, એક હાડી તો કદાચ બળી ગઈ હોય રેણિયાથી, અહીંયા હાંકતા હાંકતા આમાં અડી ગઈ હોય ને, તો એક હાડીના 700 રૂપિયા એમ હાડી પ્રમાણે પછી ભાવ લાગે. જેટલું કામ નથી એટલું પછી હાડી બળી હોય ને તેમાં વહી જાય. કા ડાયમંડની હોય તો 300, ઝરકણની હોય તો 800. ડાયમંડમાં શું થાય? એટલે આમ હાડીમાં જ તે આમાં ડાયમંડ આવે. આ કઈ છે? આ ઝરકણની હાડી છે ભાઈ. જો અને ડાયમંડની આવે તેમાં અલગ અલગ ભાવ હોય. હાડી બળે ને તો આપણે દેવાના પાછા હોય એમ, એની હાડી બળી હોય એટલે. અહીંયા તો જો ભાઈ આવું બધું કામકાજ આવતું હોય સુરતમાં, ઘરે બેઠા બધા વુમન્સ કામ કરતા હોય આ બધા, બરોબર? હકીકતમાં અત્યારે તો કેટલા વાગ્યા ખબર છે? 10 વાગી ગયા છે. તો 10 વાગ્યા છે. આ જો કે કામ હાલતું હોય, અર્જન્ટની હાડી હોય તો દેવી પડે, પણ રાતે પછી 12 વાગી જાય, 11:30, 12 એમ. અર્જન્ટની હાડી એટલે દેવી પડે. અર્જન્ટ તો બોલો, એ જલ્દીમાં બોલો એવું થઈ જાય. અને ભાઈ ટીવી કાંઈ હારી થઈને છે, બરોબર? એનું છે ને ઓલો વાયર બોલાવ્યો છે, ડીશ ઓલો શેર કરવા વાયર નહીં, વાયર ઓલો થઈ ગયો છે એટલે ડીશ શેર કરવા બોલાવ્યો છે. હા, હાર્દિક દાંત કાઢે છે.